યાદા પોકરગઢની પ્રજા સતી આપણું મુક્ત જવાય રાજી નથી. અરે હા સમીના, આપણે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આપણે કેમ વાંજ્યા કહેવાય સમીના? કારણ સતી તમે સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ ભણાવશે તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય છે. અને બાળો પૂરો લીલો રંગનો પુત્ર છે તો સતી આ રાજ ગાડી ચલાવશે ને એક દિવસ આ રાજને તાળા દેવાય છે. અરે સતી તો ગમે ત્યાં મને તમે જવાની રજા આપો. ગમે ત્યાં ગોળ જંગલમાં જઈને મારી પ્રજાનું મારે કલ્યાણ કરવું. સતી મારી ગાયનું મારે કલ્યાણ કરવું. અરે સમીના, જાવું હોય તો મારી કઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, માટે એમનો વ્યવસ્થા કરી જરૂર જઈ શકો. હા સતી પ્રધાનજી, તો રાજમાંથી ગોળ દેવને બોલાવો. પ્રધાન બોલાવે અરે મહારાજાને પ્રણામ. અત્યારે અમારા શું કામ પડ્યા? અરે ગોરી, તમારે દેશ પ્રદેશ જવાનું છે દીકરીનો વ્યવસાય કરવા માટે. તો આ ટકોને શરીફ. અરે હા મહારાજા. લો ગોરદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પિંગલગઢ નો જાતા. અરે હા મહારાજા, તમારી વાત કેવી પણ સત્ય છે કે દેશ જાજો પરદેશ જાજો પિંગલગઢ નો જતા. પણ મારી વાત તમારી એક માન્ય રાખવી પડશે કે જે રાજ્યની અંદર હું શ્રીફળ સ્વીકારીને આવું ને મહારાજા, એ આપને માન્ય રહેશે. ભલે ગોરદેવ. યાદે હરખે ઉમને ગોરદેવ ચાલી રે. પરદેશ ગયો તો ક્યાં મૃત્યુ સારો જોવા મળ્યો નથી. તો મહારાજે ના તો પાડી છે, પણ મારા આત્માને એમ થાય છે કે લાય પિંગલગઢ જાતો જાઉં. એ હાલી હાલીને હું થાકી ગયો, કોઈ ન આયો પિંગલગઢ.
તળિયા સકયા કોઈ નો આયુ પિંગલગઢ